પાલનપુર હનુમાન ટેકરી નજીક પટેલ સમાજના નામથી આમલેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેનો પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ થતાની સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાલનપુર હનુમાન ટેકરીથી બિહારી બાગ વચ્ચે તાજેતરમાં પટેલ આમલેટ નામની હોટલ બનાવવામાં આવી છે, જેથી પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે, જેને લઈને પાલનપુર પાટીદાર સમાજ દ્વારા એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પટેલ નામ સાથે આમલેટને જોડવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે। તેમજ જાહેરમાં આ પ્રકારનું આમલેટ સેન્ટર શરૂ કરાતા હિન્દુ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે, તો સત્વરે આના ઉપર કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે તેવું પાટીદાર સમાજના આગેવાનોએ પણ જણાવ્યું હતું। તો આપણે જણાવી દઈએ કે જ્યારે એક પટેલ નામથી આમલેટની લારી ચાલુ કરતા આ વિવાદ સામે આવ્યો છે। પટેલ સમાજના નામથી પટેલ સેન્ટર શરૂ કરાયું હતું, આમલેટ સેન્ટર શરૂ કરાયું હતું, તો પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાલનપુર હનુમાન ટેકરીથી બિહારી બાગ વચ્ચે તાજેતરમાં પટેલ આમલેટ નામની એક હોટલ ખુલી છે, તેને પટેલ સમાજને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે, જેને લઈને પાલનપુર પાટીદાર સમાજ દ્વારા એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પટેલ નામના સાથે આમલેટને જોડવામાં આવતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, તેમજ શહેરમાં અત્યારે પટેલો બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે ગયા હતા કલેક્ટરને, અને હિન્દુ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। તો સત્વરે આના ઉપર કડક પગલાં ભરવા માટે આવે તેવું પટેલ સમાજ દ્વારા આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। પાલનપુરમાં એક પટેલ આમલેટ સેન્ટરનું જે એક વેચાણ કરવા માટે એક ધંધાનું બિઝનેસ ચાલુ છે, તો આ ધર્મ અને જ્ઞાતિ જે અમે ધર્મ હિન્દુ અને જ્ઞાતિ અમે પાટીદાર કડવા પટેલ અને લેવા પટેલ માં ઉમિયા અને માં ખોડલના સંતાનો છીએ। અમારા નામ ઉપર એટલે કે પટેલના નામ ઉપર જે આ માંસાહારીનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે તેનો વિરોધ પ્રદર્શન કરવા અમે સર્વ પાટીદાર ભાઈઓ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા આવેલા છીએ। કોના દ્વારા શરૂ કરાયું છે આ પટેલ આમલેટ સેન્ટર છે, એક કંઈક ફ્રેન્ચાઇઝી છે એવું સાંભળવામાં આવ્યું છે। અહીંયા પાલનપુરના જ કોઈક રહેવાસી કદાચ એમનું નામ મને ઉડતું જાણવા મળ્યું છે, સંજયભાઈના નામ પર આ ચાલુ કરવામાં આવ્યું છે। એટલે આ એક સંજયભાઈ એક ઠાકોર કોમ્યુનિટીમાંથી આવે છે, એટલે આમાં એક એવું આભાસ દેખાય છે કે ભાઈ જાતિવાદનું એક પ્રકારનું ક્યાંક ને ક્યાંક અપમાન થઈ રહ્યું છે, જાતિવાદનું એક નાનું બીજ રોપાઈ રહ્યું છે। કોઈપણ ધર્મ અને જ્ઞાતિના નામ ઉપર આપણે કોઈપણ પ્રકારનો એવો માંસાહારનો કે એવો કોઈ ધંધો ના કરી શકીએ અને એક જાતિથી બીજા જાતિનું અપમાન ન થાય તેવી ખૂબ કાળજી રાખીએ છીએ। આ ધંધા દ્વારા અમારા પાટીદાર સમાજનું અને દરેક રીતે એક માન ગુમાય એવી આશા અમને બધાને એક દેખાતું હતું કિરણ, એટલે અમે અત્યારથી જ એને આ બીજને અહીંયા જ અવલોકન કરવા માટે, સુસુપ્ત કરવા માટે, તૈયારી કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે। અમારી માંગ જો આગળ પ્રકારે સ્વીકારવામાં નહીં આવે તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા પછી માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી બી આ માંગની ડિમાન્ડ કરીશું। આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારી પાસે એક ઉમદા ઉદાહરણ છે કે ભાઈ પાલીતાણા જે અત્યારે માંસાહાર મુક્ત જૈનનું પવિત્ર ધર્મ ગણાય છે, તો આ પણ એક જ્ઞાતિ હિન્દુ ધર્મની સૌથી ઉચ્ચ કોટીની જ્ઞાતિ ગણાય છે। તો એ જ્ઞાતિના કોઈ પણ નામ ઉપર એમ કે જો પટેલના નામ ઉપર કોઈ આમલેટ સેન્ટર કાઢવામાં આવે તો એનો ચોક્કસપણે સર્વ દેશમાં વિરોધ કરવામાં આવશે। તમે શું રજૂઆત કરવા માટે આવ્યા છો? પાટીદાર સમાજ અને બીજો અન્ય સમાજ પણ સાથે છે અમારી। અમે એવી રજૂઆત લઈને આવ્યા છીએ કે પાટીદાર ફ્રાઈ સેન્ટર હોવું જ ના જોઈએ, અને અમને એનાથી સખત વિરોધ છે। ભલે ફ્રેન્ચાઇઝી હોય કે જે પણ ગામોમાં પટેલ ફ્રાઈ સેન્ટર હોય ત્યાં દરેક પાટીદાર સમાજને અને અન્ય હિન્દુ સમાજને આ લાંછનરૂપ વાત છે। એટલે ખરેખર પાટીદાર સમાજને લઈ અને પાટીદાર સમાજની આડમાં
જે ધંધો કરવા માટે જઈ રહ્યા છે એ બિલકુલ ખોટી વાત છે અને આ વાતને હું વખોડી નાખું છું અને અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છીએ અને એનાથી પણ અમને કંઈ રિઝલ્ટ નહીં મળે તો અમે આગળ પણ જે કરવું પડશે તે કરશું અને બધા સમાજને, પાટીદાર સમાજને નહીં, દરેક સમાજને, હિન્દુ સમાજને સાથે લઈ અને આ કામ અમે કરવાના છીએ અને આનું રિઝલ્ટ 100% અમે મેળવીને જ રહીશું.